હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ, જય સોમનારાયણ. આજે આપણે બનાવીશું પાસ્તા. તો ચાલો શરૂ કરીએ. પાસ્તા લીધેલા છે, બધા મસાલા લીધેલા છે, ગાજર છે, કેપ્સિકમ છે, લીલી મકાઈ છે, લસણ છે અને કોબી લીધેલી છે અને મીઠું છે. અને અહીંયા પાસ્તા મસાલો લીધેલો છે અને ચીઝ લીધેલું છે. તો પહેલાં આપણે અહીંયા પાણી ગરમ કરવા મૂકી દીધું છે. તો એમાં આપણે પહેલાં પાસ્તાને બાફી લઈશું. અહીંયા આપણે પાસ્તા બફાઈ જાય ને ત્યાં સુધીમાં અહીંયા આપણે મસાલો તૈયાર કરી લઈશું. તો એના માટે આપણે અહીંયા તેલ લેવાનું છે. તો અહીંયા આપણું હવે તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે વઘાર કરી લઈશું. વઘાર કરવા માટે રાઈ લીધી છે, જીરું લીધું છે અને કડી પત્તા લીધા છે અને આપણે લીલું લસણનો વઘાર કરીશું. લીલું લસણ થોડું ફ્રાય થાય ને એટલે આપણે કાંદા એડ કરી દેવાના છે. જે કાંદા મેં લીલા લીધા છે, તમે સૂકા પણ લઈ શકો. હવે આપણે એમાં કોબી એડ કરીશું, ગાજર એડ કરીશું અને કેપ્સિકમ અને લીલી મકાઈ. હવે આપણે આમાં થોડું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને હળદર ઉમેરીશું. હવે આપણે છે ને આને ધીમા તાપે થવા દેવાનું છે, ત્યાં સુધીમાં આપણા પાસ્તા પણ બફાઈને તૈયાર થઈ જશે. તો હવે આપણા પાસ્તા તૈયાર થઈ ગયા છે. તો આપણે ઝારાની મદદથી એને નીકાળી લઈશું અને અહીંયા આપણો મસાલો પણ તૈયાર થઈ ગયો છે. તો મસાલામાં એડ કરી દઈશું. અને આપણે એને મિક્સ કરી લઈશું. હવે આપણે એમાં થોડો રેડ ચીલી સોસ નાખીશું, થોડો સોયા સોસ નાખીશું, ટોમેટો કેચઅપ, અહીંયા મેં અક્ષરનો પાસ્તા મસાલો લીધેલો છે. તો આપણે પાસ્તા મસાલો નાખીશું. લીલા ધાણા, અને ચીઝ. તો તૈયાર છે આપણા ટેસ્ટી અને મજેદાર પાસ્તા.
તમને જો મારો વિડીયો જોવો ગમતો હોય તો છે ને વિડીયાને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો.